ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10 નું 83.8% પરિણામ જાહેર કર્યું છે. બોર્ડના આ પરિણામ કરતા રાજકોટનું પરિણામ 4% જેટલું વધુ એટલે કે 87.19% આવ્યું છે. ત્યારે રાજકોટની એક એવી સ્કૂલ કે જેના વિદ્યાર્થીઓએ ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી છે. જોઈએ કઈ છે સ્કૂલ અમારા ખાસ અહેવાલમાં. નમસ્કાર, BS9 TV ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસ્મીન. રાજકોટમાં અલગ અલગ કેન્દ્રમાં કુલ 39,768 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. એમણે પરીક્ષા આપી તે પૈકી 39,212 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 34,190 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આમાંથી A1 ગ્રેડના 3,308 વિદ્યાર્થીઓ હતા. તો આજે જાહેર થયેલા ધોરણ 10ના પરિણામોમાં રાજકોટ જિલ્લાના વિદ્યાર્થીઓએ ફરી એકવાર પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો છે. સમગ્ર રાજ્યમાં રાજકોટનું પરિણામ ઉચ્ચ રહ્યું છે, ત્યારે શહેરમાં આવેલ શ્રી રાજ સ્કૂલના વિદ્યાર્થીઓએ તો અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે. શ્રી રાજ સ્કૂલમાં એક નહીં પરંતુ 5 તેજસ્વી વિદ્યાર્થીઓએ 99.99% રેન્ક PR મેળવી સમગ્ર જિલ્લામાં ડંકો વગાડી દીધો છે. આ ઉપરાંત શાળાના 51 થી વધુ વિદ્યાર્થીઓએ અત્યંત સારો દેખાવ કરતા A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. પરિણામ જાહેર થતા જ શ્રી રાજ સ્કૂલના વિદ્યાર્થીઓમાં ખુશીનો પાર ન રહ્યો. ઉત્સાહિત વિદ્યાર્થીઓએ શાળાના પરિસરમાં ગરબે રમીને પોતાની આ ભવ્ય સફળતાની ઉજવણી કરી હતી. ગુજરાત બોર્ડ ધોરણ 10 નું પરિણામ જ્યારે આજરોજ આવ્યું છે, ત્યારે રાજકોટના ઉપલા કાંઠા વિસ્તારમાં આવેલી શ્રી રાજ સ્કૂલ કે જે પોતાના રેકોર્ડ બનાવવા અને પોતાના જ રેકોર્ડને તોડવા માટે વિખ્યાત છે, તે જ રાજ સ્કૂલનું આજરોજ પણ પરિણામ ખૂબ જ સારું એવું આવ્યું છે. 5 જેટલા વિદ્યાર્થીઓ છે તે 99.99 PR સાથે પ્રથમ એટલે કે બોર્ડની અંદર પ્રથમ આવ્યા છે. ત્યારે તેમની સાથે સીધો વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું. શું નામ આપનું? માલાણી ધ્રુવી. આપણે 99.99 PR આવ્યા છે. આના પાછળ તમારી મહેનત કેવી હતી ને તમારા માતા પિતા અને શિક્ષકોની મહેનત કેવી? હું દરરોજનું કામ દરરોજ જ કરી હતી અને 10 કલાક સુધી વાંચતી હતી. મારા મમ્મી પપ્પાએ અને શિક્ષકોએ ખૂબ જ સપોર્ટ કર્યો. સૌથી વધારે કયો વિષય તમને ટફ લાગતો હતો? ઇંગ્લિશ. તેની અંદર કેટલા માર્ક્સ આવ્યા છે? 95. ટફ વિષય લાગતા છતાંય તેમાં તમારે 95 માર્ક આવ્યા. આના માટે તમે કયો નહીં મહત્વપૂર્ણ ગણો? ઇંગ્લિશના ટીચર્સ અને પ્રિન્સિપલ. જે રીતના કહીએ કે હવે તમારે 99.99 PR આવ્યા છે, આગામી ગોલ શું નક્કી કર્યો છે તમે? મારે કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવું છે. ત્યારે બીજા વિદ્યાર્થીઓ આપણી સાથે છે. શું નામ આપનું? ઢોલરિયા હરેશ. ઢોલરિયા મદન. ખાસ કરીને જે તમારે અત્યારે 99.99 PR આવ્યા છે, આના પાછળ મહેનત કેવી હતી તમારી? તમે કેટલી કલાક વાંચન કરતા? ખૂબ જ મહેનત હતી અને અમારા શિક્ષકો અને અમારા તરફથી વાલીઓ તરફથી મળેલો સપોર્ટથી અમે આ 99.99 PR મેળવી શકીએ. તમે શું નક્કી કર્યું છે હવે? સાયન્સ, આર્ટ્સ કે કોમર્સ શું લેશો? સાયન્સ. જે રીતના કહીએ કે તમે પણ 99.99 PR સાથે બોર્ડ પ્રથમ આવ્યા છો, તમારા પરિવારજનોમાં કેવી ખુશી છે? ખૂબ જ આનંદ છે બધાને. તમે કેટલી કલાક વાંચન કરતા હતા અને શિક્ષકોએ તમારી પાછળ કેવી મહેનત કરી છે? શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી હતી અને અમે 9 થી 8 કલાક વાંચતા દિવસની. હવે જે આ પરિણામ આવ્યું છે, તમારો ગોલ શું નક્કી કર્યો છે? શું બનવું છે તમારા ભવિષ્ય? અમારે તો IIT માં જવું છે અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગની બ્રાન્ચમાં. શું નામ આપનું? કાકડિયા પ્રિયેશ. તમે કેવી મહેનત કરી હતી આ 99.99 PR લઈ આવવા માટે? ખૂબ જ મહેનત કરી હતી. જ્યારે તમે પેપર આપી રહ્યા હતા ત્યારે તમને ખબર હતી કે હું બોર્ડ પ્રથમ એટલે કે 99.99 PR સાથે પાસ થઈ? ના. તમારી મહેનત જે હતી, પેપર કેવા ગયા હતા તમારા? ખૂબ જ સારા. શિક્ષકોએ કેવી મહેનત કરી છે તમારી પાછળ આ પરિણામ લઈ આવવા માટે? શિક્ષકોએ ખૂબ મહેનત કરી. આપનું નામ? ડોબરિયા પાર્થિવ. 99.99 PR સાથે પાસ થયા છો આપ. હવે આગામી ગોલ શું નક્કી કર્યો છે? IIT કોમ્પ્યુટર એન્જિનિયર. તમારી જે સ્કૂલ છે તેમાં શિક્ષકોનું જે શિક્ષણ આપવાની પ્રક્રિયા છે, કેવી લાગી તમને આ પરિણામ બાદ? શિક્ષકો ખૂબ જ સારા હતા અને બધું જ નોલેજ હતું, એટલે અમને કાંઈ ડિફિકલ્ટી નહોતી અને ખૂબ જ સરળ રિઝલ્ટ આવી ગયું. તમારા માતા પિતાએ તમારી આ પરિણામ પાછળ કેવી મહેનત કરી છે? ખૂબ જ મહેનત કરી. અમે દિવસ રાત્રે જાગતા ત્યારે એ પણ જાગતા સાથે. જે આ પરિણામ આવ્યું છે, કેવી ખુશી છે તમારા પરિવારજનો? ખુશી બહુ જ છે. જે રીતના આપની સ્કૂલનું ખૂબ જ સારું પરિણામ આવ્યું છે, જે આપની સ્કૂલ છે તે હંમેશા એક રેકોર્ડ બનાવવાને આ રેકોર્ડને તોડવા માટે વિખ્યાત છે. આ માટે આપ શું કહેશો? અત્યારે હાલમાં SSC બોર્ડનું જે રિઝલ્ટ આવેલું છે એમાં અમારી શાળાના
એક નહીં, બે નહીં, પણ 5 વિદ્યાર્થીઓ જે છે એ 99.99 PR મેળવી અને બોર્ડ પ્રથમ આવેલા છે. જેમાં ખાસ તો 600માંથી 595 માર્ક મેળવી અને 99.99 માર્ક, એટલે ખાલી 5 જ માર્ક કટ થઈને જે રિઝલ્ટ બનાવે છે. આ બાળકો ખૂબ જ સારી મહેનત, અમારી સ્ટાફની જે મહેનત છે, અમારી જે ટીમની મહેનત છે, આયોજનપૂર્વકનું કામ, માઇક્રો ઓબ્ઝર્વેશન, નાની જે પ્રોબ્લેમ આવતો હોય બાળકોને એ પ્રોબ્લેમનું સોલ્યુશન કેમ લાવવું, આ બધા હેતુથી સમગ્ર બધા વિદ્યાર્થીઓને ખૂબ જ સારું પરિણામ આવેલું છે. 5 વિદ્યાર્થીઓ 99 PR, એ પછી 99.96 PR વાળા બે વિદ્યાર્થીઓ 99.93 PR, 99.91 PR, આ રીતે ટોટલ બોર્ડના ટોપ 10માં અમારી શાળાના કુલ 9 વિદ્યાર્થીઓ તો બોર્ડના ટોપ 10માં સામેલ છે. એટલે આ જ રીતે અમારી પરંપરા જે રાજસ્કૂલની સાયન્સમાં, કોમર્સમાં અને ધોરણ 10માં બોર્ડના ટોપ 10 ઉપર રહેવા માટેની જળવાઈ રહેલી છે. અને ખૂબ જ સરસ પરિણામ મેળવવા માટે એમના પરિવારનો પણ ખૂબ સારો સપોર્ટ રહેલો છે. અને આ વિદ્યાર્થીઓની જે આપણે રજૂ કરતા એ બધી વસ્તુઓ અથાગ મહેનતથી એમને પૂરેપૂરો સપોર્ટ આપીને આ રિઝલ્ટ મેળવ્યું છે. થેન્ક યુ. જે રીતે આપણે જોયું કે 99.99 PR સાથે 5 વિદ્યાર્થીઓ બોર્ડ પ્રથમ આવ્યા છે, ત્યારે કોઈ વિદ્યાર્થી હવે આગામી એટલે કે એમના ફ્યુચર નક્કી કરી રહ્યું છે. કોઈ સાયન્સ તો કોઈ કોમર્સ તો કોઈ આર્ટ્સ પસંદ કરી રહ્યું છે. ત્યારે સૌથી વધારે તો વિદ્યાર્થીઓ છે તે અત્યારે સાયન્સ લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. અને જે મહેનત જે વિદ્યાર્થીઓ કરી હતી તેનું પરિણામ આજે આવતાની સાથે જ વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન મોહિત માયણી સાથે સાહિલ છપ્પા, BS9 TV ન્યૂઝ, રાજકોટ. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.